કહું છું સ્વામી, દીકરી તો ચકલી 100 રૂપિયા કહેવાય. તમારી વાત કેવી પણ સત્ય છે મારા નાથ, અને આપણા રેતની કેવી વાત પણ સત્ય છે મારા નાથ, કે દીકરીને આજ પરણાવીને કાલ પોતપોતાના સાસરે વહી જાય ધણી. એટલું નહીં મારા નાથ, સ્વામી કહેવતમાં કીધું છે કે રેતના દુઃખમાં દુખીને રેતમાં સુખમાં સુખી રહેવું એક રાજવીનો ધર્મ હોય છે સ્વામી. સતી વાત છે રાણી. એટલું નહીં મારા નાથ, સ્વામી દીકરો ગમે એ ભૂલ કરે તો માવતર ઉઠીને માફ કરવું પડે ધણી. એટલું જ નહીં સ્વામીનાથ, સ્વામી આ રેત પણ આપણી છોરું સમાન કહેવાય. રેતનું કોઈ દિવસ આપણે રાજવી ઉઠીને માઠું ન લગાડવાનું કોઈ ધણી. માટે સ્વામી હું પણ જાણું છું દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને રેવા પણ નથી સ્વામી. માટે હે મારા નાથ, જો આપ કાશી વિશ્વનાથના ચરણે જવાની તપસ્યા ધરાવતા હોય તો સ્વામી જવાની વિદાય તો જરૂર આપીશ સ્વામી. પણ દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ એમની અમને જાણ નથી મારા નાથ. જો આપને વનમાં જવું હોય તો બેનબા સગુણાના લગ્ન પછી તમને ખુશી ખુશી વનમાં વડાવીશ સ્વામી. ખુશી ખુશીથી વનમાં વડાવીશ મારા નાથ. હા રાણી, તમે પણ મને વચન આપો રાણી, કે દીકરી સગુણાને વન વડાવ્યા બાદ રાજપૂતાણી મને હર ખુશી આજ વન જવાની રજા આપશો રાણી. હા સ્વામી, હું પણ તમને એક વચન આપું છું સ્વામી, કે પતિના સુખમાં સુખીને પતિના દુઃખમાં દુઃખી રહેવું એ ભારતની આર્ય નારીનો ધર્મ છે સ્વામી. પણ હે મારા નાથ, આપ બેનબા સગુણાના લગ્ન કરશો ત્યાર પછી હું તમને આમ ખુશી ખુશી વનમાં જવાની વિદાય આપીશ સ્વામી. આ રાણી મીનબાઈ તમને કોલેને બોલે બંધાય છે મારા નાથ, બોલે બંધાય છે સ્વામી. હા રાણી. વીરા. હા મહારાજ. રાજમાંથી સારા ભૂદેવને બોલાવો વીરા. જરૂર મહારાજ. ઈયા જે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજના દરબાર પરદાન એ બોલાવે ગોરદેવ આવજો રે. આવો ભૂદેવ. એ આવીના રાજને દરબાર પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ વિશે બોલવાનું કારણ વીરા. અરે ભૂદેવ તમને મહારાજને કામ પડ્યા છે. મારાના શરણમાં ભૂદેવના નંબર છે મહારાજ. અત્યારે રાજ વિશે બોલવાનું કારણ મહારાજ. આવો ભૂદેવ. જય માતાજી ભૂદેવ. જય માતાજી રાજવી. હા ભૂદેવ, બોલાવાનું કારણ તો એટલું જ છે કે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે, તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે જવાનું છે ભૂદેવ. અરે મહારાજ, ક્યાં દેશ જાવું અને ક્યાં દેશ ન જાવું એની મને જાણ કરો મહારાજ. હા ભૂદેવ, આજે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ નહીં જતા ભૂદેવ. અરે મહારાજ, દેશ ફરું પરદેશ ફરું પણ પિંગલગઢ ન જાના કારણ તો હોય ને મહારાજ. હા ભૂદેવ, નો જવાનું કારણ તો એટલું જ છે કે મારે ને રાજવી પઢિયાર ને આજે 20 વર્ષથી આ વેર ચાલે છે. એટલું જ નહીં, 22 વર્ષના બોલા છે, એટલા માટે પિંગલગઢ નો રસ્તો નહીં લેતા ભૂદેવ. અરે મહારાજ, તો જતી વેળાએ તમારે મને એક વચન આપવું પડશે મહારાજ, કે ગુરુજી રાજ્યમાં સિપરજી લઈને આવે તે તમારે માની રાખવું પડશે મહારાજ. હા ભૂદેવ, તમે જે રાજ્યની અંદર મારી દીકરી સગુણાનું શ્રીફળ જીલાવી આવો ને ભૂદેવ, રાજવી અજમલ માટે માન્ય રહેશે ભૂદેવ. જેવી તમારે કે મહારાજ. આજના માં રે ધરીને ગોરદેવ હાલિયા રે. એ જાવા મારે દેશ ને પરદેશ ઉમંગ રે ધરીને ગોરદેવ હાલિયા રે.
કઈ કઈ નગરી લા હું તો રાજવી રે આજે ઘરે લા હું તો રાજવી રે કબડિયાર હોય મારા નામ કબડિયાર હોય મારા નામ બધા લા હું તો રાજવી રે આજે હાલવી નાલી સવા થોડી રે લાગે અત્યારે બોલાવવાનું કારણ હવે પ્રધાનજી સૌથી પહેલા એ જણાવો કે મારી રાજની માલિકો કેમ ચાલી રહ્યું છે અરે મહારાજા તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય ને આપનું રાજની પ્રજા સુખી જ હોય હવે પ્રધાનજી આજ તેમ જ ચાલવું જોઈએ અરે પ્રધાનજી હા બાપુ આજ મારા ગઢને કાંગરે કારી કોહિલ ઢવકા કરી રહી છે હા અને સાથોસાથ કાગડા કિકિયાટી કરી રહ્યા છે હા બાપુ પ્રધાનજી તે માટે ચોકી ફેરો એવો કરો કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ ભારત એવો ચોખ્ખો ફેરો કરો બાપુ હા બાપુ અરે પ્રધાનજી હા બાપુ મારા રાજની માલિકો ચકલું કે ચકી ફરી ન જોઈએ અરે નો ફરકે બાપુ ઓય, ઓય, ઓય. બાપુ પણ અત્યારમાં પોરનો ગરમ થઈ ગયો નો ફરકે ચકલી તો શું પણ ચકલું નો ફરકવા દઉં બાપુ માખી અંદર નો કરવા દઉં બાપા હા, બાપુ ઊંધું આયલું બાપા સારી નહીં ગો બાપુ એ લાય ગરમ થાય જ ને બાપા બદલે માસી આવી લ્યો બાપા લ્યો એકા બીજું કેમ ફેરવો છો બાપા બાજુમાં હમણાં આવ્યા હતા ખબર છે ને હાલો છે કોઈ રાજમાં સેન બાપા આવરો હે? દેવનો દીધેલો આ બાજુ હાલ તો ખરી કે છે દેવનો દીધેલો એ રોયા બધા દેવના દીધેલા જ હોય ના ના બાપા બધા નોકા નોકા દીધેલા હોય હે કોઈ કાર્યક્રમમાં ના હોય હે કોઈ સંતોષીમાં ના હોય આયા તું શું કરેસ હે આયા શું કરે બેરો છો
બાપુ મારતી નહીં બાપા. એકો તો બાપુ મારી મારીને અઢી હિટકા કરી નાખ્યા. ભગોડો હોય એવો બધો વારો છે. હા ભાઈ હા સાંભળું જ છું બાપા. અમે અહીંયા પાણી ભરવા આવ્યું છે. પાણી ભરવા આવ્યું તઈ? બાપા. હા તો ડંકી તો ખોટવાઈ ગઈ. ડંકી ખોટવા ગઈ. એ ડંકી અમાર નથી પડી, અમે આ વેડામાં ભરીને વઈ જાહું. હા અને આજ આ હગાઈ વેડામાં નથી ભરવું. આજ હગાઈથી જ પાણી પતી ગયું. એમ એવું પાડા ઘોડે આખો દી ડખોડા રાખે છે પાણીમાં. રાજમાં ગરમી નથી, વરસાદનું આગમન થવાનું છે. ના ના બાપા પેક રહ્યું ને બધું. શું રેવા દે એવું છે. આ કહું છું આખું ગામ કહું છું જમવામાં તો આ કેમ જમવામાં એ નતો? એ તો કે તે જમવામાં કેમ નતો? જમવામાં તો બાપા હું હનની પેલા હતો. એ જમીન વઈ ગયો તો જમીન વયો જ જાવ ને બાપા. બહુ ઉતાવળીનો તો ભૂખ બહુ લાગી હોય ને. તારી માં જેવો. અરે એમ કહું છું રોયા આજ હગાઈ હતી, પાણી પતી ગયું, પાણી ભરવા આવ્યું છે અમે. પાણી ભરવા તઈ તે બાપા પણ ડંકી તો ખોટવાઈ ગઈ છે. ડંકી ખોટા કહું છું બેડામ ભરીને વઈ જાહું. અવેરામાં નળ તૂટી ગયો છે. એવું છે. હવે આમ નળ હોય એલા કે ડાટો કાઢ નાખો એમ કે વાલપુટ નો હોય. એટલે કહું છું પાણી ભરવું છે, પાણી ભરવા તો આવ્યું છે. હારો હારે અમે રાસે રમવાનું છે. આ રોયો રસ્તો રોકીને ઉભો જો તો એમ? ખરા. હું કહું આટા ઓછા લાગે એની. આટા તો કાંઈ ઓછા બાપુએ નથી. બાપા ચોકી ફેરો કરવાનું કીધું. ચોકી ફેરો કરવાની. તે ન્યા રોયા ને રાજમાં ચોકી ફેરો કરીને આયા હું તાર બાપનો ડાયટો છે. તો રાજમાં જ છું બાપા. આ તમે આમાં કરી ગયા છો બાપા રાજમાં. નહીં અમે બારોબાર જ છે, રાજમાં નથી. હા બરોબર છે. હા આવી જા. એક બાજુ બાપુ પાસે લપાઈને બેહી જા મારા દીકરા, નકમ નંદવાઈ જાય. પણ હું એમ કહું છું આપણે પાણી ભરવા આવ્યું છે. હારો હારે આપણે રાસે રમવાનું રાસ જોઈને રમવાની રમવું હોય અને આમ તો જો બાપુને રોયા પૂછતો આવે એમ કહું. અડોમાં. પૂછવું ન હોય તો કાંઈ નહીં, તું આઘો વઈ જા. આ બધી ઘુમરિયું મારશે ને ઘા ગરમ હલવાઈ જાય. પૂછતો હોય જા મોકો એ છે. વોશિંગ મશીન માં ફેરવે એમ ફેરવી નાખશે તારી માયું. વઈ જા ને માં. અરે અરે પૂછને બાપુને. શું પૂછું એ બાપુને કહેવાય કે છે 4-5 ઘુમરા મારું રાસ રમવાનું છે એમ. પ્રેમથી પૂછ. હે બાપુ. બોલો પ્રધાનજી. માન મોકો મળ્યો. અરે પ્રધાન